નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। મખાના વિશે તમે સાંભળ્યું જ હશે અને મખાના તમે ખાધા પણ હશે। અને હા, ઘણીવાર પ્રસાદની અંદર પણ આપણે મખાના જોઈએ છીએ। તો આ મખાના જે છે એ ખરેખર બહુ જ લાભકારી છે। મખાના આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ આપણે મખાના અને ગોળનો સાથે ઉપયોગ કરીશું તો એનાથી આપણને અઢળક ફાયદા થવાના છે। તો એનાથી આપણને શું ફાયદા થાય એ જાણવા માટે, સમજવા માટે મારી સાથે છેક સુધી બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો। કેમ આપણે ગોળ અને મખાના ખાવા જોઈએ? તો ગોળ અને મખાનાની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલા છે જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। ગોળ અને મખાનાની અંદર આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાઇબર અને પ્રોટીન જેવા પોષક તત્વો આવેલા છે। અને આમ એક રીતે જોવા જઈએ તો મખાનાને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે એની અંદર કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોય છે, સાથે સાથે ગોળની અંદર પણ કેલ્શિયમનું પ્રમાણ હોય છે અને આ બંને આપણે ખાઈએ છીએ તો એના કારણે આપણા હાડકાં મજબૂત બને છે અને આર્થરાઇટિસનો અથવા તો ઓસ્ટિયોપોરોસિસનો જે પ્રોબ્લેમ છે એમાં પણ આપણને રાહત થાય છે, કેમ કે મખાનાની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં છે, પોટેશિયમ પણ છે જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે, સાથે સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે। અને એ સાથે જ મખાના અને ગોળની અંદર રહેલું ફાઇબર આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને સાથે જ ગેસ, એસિડિટી, અપચો અને એમાં પણ કબજિયાત જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળી જતો હોય છે। તો મખાના આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। એ સાથે જ મખાનાની અંદર આયરન અને બીજા ઘણા બધા પોષક તત્વો આવેલા છે જે આપણા શરીરની અંદર હિમોગ્લોબિન વધારવાનું કામ કરે છે। અને મખાનાની સાથે આપણે ગોળ ખાઈએ છીએ તો ગોળ પણ આપણા શરીરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે, એટલે કે આપણનું આયરન વધારવામાં આપણને મદદ કરે છે। અને એ સાથે જ મખાના અને ગોળ આપણે સાથે ખાઈએ છીએ તો આપણા શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે અને સાથે સાથે જે લોકો બિલકુલ શુક્લકડી જેવા છે, જેમનું વજન ઝડપથી વધતું નથી, એવા લોકો માટે મખાના અને ગોળ બંને ખૂબ જ ફાયદાકારક છે। મખાના અને ગોળનો એ ઉપયોગ કરે છે તો એમાં રહેલી કેલરી અને સાથે સાથે એમાં રહેલા અમુક તત્વો એમનું વજન બુસ્ટ કરવામાં, એમનું વજન વધારવામાં એમને હેલ્પ કરે છે। તો જે લોકો પાતળા હોય એમણે ખરેખર મખાના અને ગોળ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ। મખાનાની અંદર રહેલું મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે। જે લોકોનો બ્લડ પ્રેશર નોર્મલ નથી રહેતું, વધી જાય છે, ઘટી જાય છે, એમના માટે ખૂબ જ ફાયદાકારક છે। અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે તો હૃદય પણ સ્વસ્થ રહે છે। એટલે એક રીતે જોવા જઈએ તો હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ મખાના ખૂબ જ ફાયદાકારક છે અને એના કારણે હૃદયના જોખમો જે છે એ ખૂબ જ ઓછા થઈ જાય છે। અને બીજું, મખાનાનું ગ્લાયમેક્સ ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે, એટલે જે લોકો સુગરના પેશન્ટ છે, જેમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, એમના માટે તો ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે એ ધીમેથી શરીરની અંદર સુગરને સ્પાઇક કરશે। એટલે સુગર કંટ્રોલ કરવા માટે, બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે મખાના ખૂબ જ આપણને ફાયદાકારક છે। તો ડાયાબિટીસ પેશન્ટ પણ તેનો ઉપયોગ કરી શકે છે અને પોતાના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે। અને એ સાથે જ મખાનાની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે અને આ એન્ટીઓક્સિડન્ટ તત્વો પર્યાવરણની અંદર રહેલા ફ્રી રેડિકલ્સ નામે આપણને પ્રોટેક્શન આપે છે અને ઘણા બધા એવા સંક્રમણો છે કે જેની સામે લડવાની આપણને શક્તિ આપતા હોય છે। તો છે ને મખાના ખાવાના અદ્ભુત ફાયદા। મખાનાને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે પણ આપણા રોજિંદા જીવનમાં પગને સારા રાખવા હોય, હાર્ટને સારું રાખવું હોય અને આપણે પણ હેલ્ધી રહેવું હોય તો મખાનાનો આપણે રોજ ઉપયોગ કરવો જોઈએ અને એમાં પણ ગોળ સાથે મખાના ખાવાથી તો સોને પે સુહાગા જેવી પરિસ્થિતિ થાય છે। તો ખરેખર તમે પણ તમારા રૂટીન લાઈફમાં મખાના ખાઓ છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।